ગુસા ઉપર આવીએ તો 84 અને 63 નો ગુસા શોધો. જો ગુસાની એક મસ્ત ટેકનિક શીખવાડું તમને. જે સંખ્યાઓ આપેલી હોય એનો તમારે શું લઈ લેવાનું? ડિફરન્સ લઈ લેવાનો, તફાવત લઈ લેવાનો. અહીંયા હું તફાવત લઉં, 4 માંથી 3 જાય તો 1, 8 માંથી 6 જાય તો 2. ઓકે, 21 ચોક 84, 21 તેરી 63 તો તફાવત છે ને, એ જ મારો જવાબ છે. તો દર વખતે તફાવત હોય ને એવું જરૂરી નથી. હું તમને લખી દઉં, ટ્રીક લખી દઉં. પાટિયું શું કહેવા માંગે છે ને લખી દઉં. આપણું પાટિયું આવું કહેવા માંગે છે કે ભાઈ કાં તો ગુસા શું હશે? કાં તો ગુસા હશે તફાવત, કાં તો ગુસા હશે આપણો તફાવત. અને જો તફાવત ના હોય તો તફાવતનો કોઈ મોટો અવયવ, એટલે મોટા અવયવ પેલા ચેક કરવાના. કાં તો તફાવત ગુસા હોય, કાં તો તફાવતનો કોઈ મોટો અવયવ. હવે ઘણા વિદ્યાર્થીઓને એવો પણ પ્રશ્ન થતો હોય કે સાહેબ બે કરતા વધારે સંખ્યા હોય તો કયો તફાવત લેવાનો? તો જે બે સંખ્યાઓ સૌથી નજીક હોય, મતલબ જ્યાં સૌથી નાનો તફાવત મળે ની જોવાનો. ઓકે, એવા પણ ક્વેશ્ચન હું કરાવીશ તમને. જેમ કે આ ક્વેશ્ચન તમે જુઓ, તમારે 30, 42, 135 નો ગુસા ફાઇન્ડ કરવાનો છે. તો 30 અને 42 એકદમ મને નજીક લાગે છે, તો હું આ બેનો ડિફરન્સ લઈ લઉં. તો આ બેનો ડિફરન્સ કેટલો આવ્યો? 12. તો કાં તો મારો ગુસા 12 હશે અથવા તો 12 નો કોઈ અવયવ હશે. ક્લિયર વાત છે? 12 તો નથી જ, કેમ કે 30 અને 42 બંનેને 12 વડે કેન્સલ નથી કરી શકાતા. તો 12 તો ના આવે, 9 ના આવે. કેમ? કેમ કે 9 છે એ 12 નો કોઈ ફેક્ટર નથી. 9 છે એ શું છે? 12 નો કોઈ ફેક્ટર નથી. ક્લિયર થાય છે? તો મારો જવાબ કાં તો 6 આવશે, કાં તો 3 આવશે. હવે તમે જો 30 અને 42 ને 6 વડે તો ભગાય છે. ખાલી એટલું ચેક કરવાનું છે કે 135 ને 6 વડે ભગાય. 135 ને 6 વડે ભાગો, 6 દુ 12 ન ભગાય. તો ભાઈ 6 આપણો ગુસા નથી. તો મારો ગુસા ફાઇનલ કેટલો આવશે? 3. એક જ ઓપ્શન બચ્યો, હવે ચેક ના કરવા બેસાય. 3 વડે બધા જ ભગાતા હશે, તમે જોઈ શકતા હશો. 135 ને 3 વડે ભગાય, 5 ને 6 3 9. આ બે તો 6 વડે ભગાય છે, તો 3 વડે ભગાતા જશે. ઓકે, એકાદો હજુ એક ક્વેશ્ચન આપણે લઈએ ગુસાનો, તો તમને વધારે આઈડિયા આવશે. મારે 144, 180 અને 192 નો શું ફાઇન્ડ કરવાનો છે? ગુસા. તો નજીકની બે સંખ્યા મને કઈ લાગે છે? 180 અને 192. તો હું એનો ડિફરન્સ લઈ લઉં. આનો ડિફરન્સ કેટલો થાય? 12 થાય. હવે તમે જો 144 ને 12 વડે કેન્સલ કરી શકાય છે, 180 ને 12 વડે કેન્સલ કરી શકાય છે, 192 ને 12 વડે કેન્સલ કરી શકાય છે. તમારો જવાબ આવશે 12. તમને ખબર ના પડતી હોય તો ચેક કરી લેવાનું. 180 12 વડે કેન્સલ કરતા નથી આવડતા તો ચેક કરી લો. મને આવડે છે, મને ખબર છે કે ડાયરેક્ટ 12 ગુણ્યા 15 કરો તો 180 આવે. મને ખબર છે કે 192 12 વડે ભગાય. મેં ફટાફટ ભાગી લીધા હોય, હું વેઇટ ના કરું, હું ફટાફટ ભાગી લઉં કે ભાઈ 12 12 72, ફટાફટ ભાગી લઉં. ક્લિયર થાય છે? સમજ પડે છે? 180 12 વડે ભગાતા હોય, તેમાં 12 એડ કરવાથી 192 આવે તો 192 12 વડે ભગાતા જ હોય. એટલે થોડીક સ્પીડ રાખવાની. આવું કેલ્ક્યુલેશન તમને આવડવું જોઈએ. ઓકે, તો તમારી સ્પીડ ઓટોમેટિક મેથ્સમાં આવી જશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. હવે આવા ઘાતવાળા ક્વેશ્ચનના આપણે લસા ગુસા પૂછે. અહીં શું પૂછ્યું છે? મને લસા પૂછ્યું છે. તો લસા કઈ રીતના ફાઇન્ડ થાય? તો લસા માટે આવું યાદ રાખો. લસા માટે યાદ રાખો, બધા અવયવ અને મોટી ઘાત. બધા અવયવ અને મોટી ઘાત, આવું તમારે યાદ રાખવાનું છે. કેની માટે આવું યાદ રાખવાનું છે? લસા માટે. તો તમે જો બધા અવયવનો મતલબ શું થાય? અહીંયા તમને 2 3 5 7 ટોટલ 3 સંખ્યા છે, બ્રેકેટ કરેલા છે. એક સંખ્યા, બે સંખ્યા, 3 સંખ્યા. એમાં જેટલા અવયવ દેખાય ને બધા લઈ લેવાના. 2 3 5 7 દેખાય તો લઈ લઉં 2 3 5 7. આના સિવાય કઈ 9 દેખાય નહીં, હું લઈશ. 2 3 5 7 આવી ગયા. 11 નવા છે તો લઈ લો. ચાલો 2 3 5 આવી ગયા. આવી ગયું બધું. હવે મોટી ઘાત લેવાની, મતલબ જે સામાન્ય અવયવ હોય ને એની મોટી ઘાત લેવાની. જેમ કે 2 અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે. તો 2 ની સૌથી મોટી ઘાત કેટલી છે? 4 છે. તો આપણે 2 ની 4 ઘાત લેશું. ચાલો 3 અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે. તો 3 ની સૌથી મોટી પાવર કઈ છે? 3. તો આપણે 3 લેશું. 5 ની સૌથી મોટી પાવર અહીંયા 2 છે, અહીંયા 1 છે, અહીંયા 4 છે. તો આપણે 4 લેશું. 7 ની સૌથી મોટી પાવર તો 7 અહીંયા પણ છે ને અહીંયા પણ છે. તો 7 ની સૌથી મોટી પાવર 2 છે, તો આપણે 2 લેશું. હવે 11 છે ને એક જ જગ્યાએ છે. તો એક જ જગ્યાએ હોય તો એમાં તો કઈ ચેક ના કરવાનું હોય. અહીંયા જે પાવર હોય લઈ લેવાની. અહીંયા 11 ની કાંઈ પાવર નથી તો આપણે કાંઈ નહીં લઈએ. તો એ કેમ? તો આવું જે હોય ને મારો જવાબ. આવું જે હોય ને મારો જવાબ. તો આવું ઓપ્શન સી માં છે. વાર્તા પૂરી. આ યાદ રાખવાનું છે. લસાનો મતલબ શું થાય? બધા અવયવ અને મોટી ઘાત. આવો જ ક્વેશ્ચન તમને ગુસામાં પણ પૂછી શકે. તો ગુસાનો મતલબ શું થાય? ગુસાનો મતલબ થાય સામાન્ય અવયવ અને નાની ઘાત. ગુસાનો મતલબ શું થાય? સામાન્ય અવયવ અને નાની ઘાત. ક્લિયર થાય છે? તો હવે સામાન્ય અવયવ લેવાના. અહીંયા પણ જો તમને ટોટલ 3 સંખ્યા દેખાય છે. અહીંયા બધા અવયવ નહીં લેવાના. જે 3 સંખ્યામાં કોમન હોય નહીં લેવાના. તો ભાઈ બગડો જોવાનું, બધામાં છે? યસ બધામાં છે, તો બગડો લેવાનો. ચાલો પછી તગડો બધામાં છે? યસ અહીંયા ને અહીંયા બધામાં છે, તો તગડો લેવાનો. ચાલો પછી પાંચડો બધામાં છે? તો અહીંયા છે, અહીંયા છે. યસ પાંચડો બધામાં છે, તો લઈ લ્યો. બસ હવે 2 3 5 પછી કઈ લેવાનું જ નહીં આવે, કેમ કે પહેલી સંખ્યામાં બીજું કઈ છે જ નહીં. તો 2 3 5 જ આવશે. હવે 7 ને 11 ની ઉંમર કઈ કામ નથી. હવે અહીંયા સામાન્ય અવયવ લઈ લીધા. હવે ઘાત કેવી લેવાની? નાની ઘાત. અહીંયા 2 3 5 આપણે લીધા છે તે બધામાં હશે જ. આપણે બધામાં ચેક કરવાનું. 2 ની સૌથી નાની પાવર કઈ છે? અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 4 છે. તો 2 ની 2 પાવર લેશું. અહીંયા 3 ની 3 છે, 2 છે, 4 છે. તો અહીંયા પણ 2 લેશું આપણે. અહીંયા 5 ની 5 છે, 2 છે ને 1 છે. તો આપણે 1 લેશું. તમારો જવાબ 2 નો વર્ગ 3 નો વર્ગ ગુણ્યા 5. ઓપ્શન એ. વાર્તા પૂરી. તો આવા ઘાતવાળી સંખ્યાઓના લસા ગુસા તમને આવડવા જોઈએ. આ સિવાય અપૂર્ણાંક સંખ્યાના લસા ગુસા તમને ખબર હોવી જોઈએ. તો અપૂર્ણાંકના લસા ફાઇન્ડ કરવા, એના અપૂર્ણાંક સંખ્યા કહેવાય. આપણે ભણી ગયા આગળ લેક્ચરમાં. તો અપૂર્ણાંક સંખ્યાના લસા ફાઇન્ડ કરવાની તો યાદ રાખો, અંશનો લસા ફાઇન્ડ કરીને ઉપર લખવાનો અને છેદનો ગુસા. તો ઘણા વિદ્યાર્થીઓ હોય છે ને યાર બિચારા આટલા ભોળા હોય ને કે આનો લસા અને ગુસા ફાઇન્ડ કરવા બેસાય. અરે હવે આપણે ટેકનિક ખબર છે ને, તો બુદ્ધિ મારો ને. 1 2 5 4 નો લસા ઉપરનામાંથી કયો હશે? અંશ જોવો ખાલી. 1 હોય, 10 હોય, 20 હોય કે 3 હોય. તો જો 20 હોય, 20 તો અમારો જવાબ આવી ગયો. અમારો જવાબ આવી ગયો. કેમ કે 1 2 5 4 નો લસા 1 10 અને 3 તો હોય જ ના શકે.
તમને હજી શ્યોરિટી ના હોય તો તમે નીચે વાળાનો ગુસા ફાઇન કરી લ્યો. તો તમારે આનો ગુસા ફાઇન કરવો છે તો નાનો ડિફરન્સ તમે જો ક્યાં છે, અહીંયા છે, એ 3 છે, 3 વડે બધા ભગાય છે, તો 20/3 મારો જવાબ આવી ગયો. ડાયરેક્ટ લખવાનું ના હોય, બધું લખીને કરશો ને તો ભેગું નહીં થાય. ઓકે, જેટલું તમે પેન સાઈડમાં મૂકીને કરી શકતા હો ને એટલું તમારે કરવાનું. જેમ કે નેક્સ્ટ ક્વેશ્ચન તમે જો, તમારાનો ગુસા ફાઇન કરવો છે. અપૂર્ણાંક સંખ્યાઓનો ગુસા કઈ રીતના ફાઇન થાય? તો અપૂર્ણાંક સંખ્યાનો ગુસા ફાઇન કરવો હોય તો અંશનો ગુસા ફાઇન કરવાનો અને છેદનો લસા ફાઇન કરવાનો. હવે તમે જો 9, 12, 18 ને 21 એનો ગુસા ફાઇન કરો છો તો સૌથી નાનામાં નાનો ડિફરન્સ ક્યાં છે? અહીંયા છે. કેટલો છે? 3. 3 વડે બધા ભગાય છે તો અંશનો ગુસા આવ્યો 3. તો ઉપર તો 3 આવવા જોઈએ. ઉપર શું આવવું જોઈએ? 3 આવવા જોઈએ. ચલો, 2 ઓપ્શન નીકળી ગયા. હવે કાં તો જવાબ આવશે A, કાં તો જવાબ આવશે C. હવે સીધી વાત છે કે ભાઈ 10, 25, 35, 40 નો લસા 5 તો આવવાનો નથી, એટલે એ પણ ગયો. તો મારો જવાબ આવશે C. યાર હું કઈ ચેક જ નહીં કરું, હું પ્રશ્ન જોઈ સ્ટીક કરીશ.